قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا بالقاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: إني تارك فيكم الثقلين كتاب الله وعترتي أهل بيتي ما إن تمسكتم بهما لن تضلوا بعدي أبدا. صلوات على محمد وآل محمد. عزیزان محترم، قرآن ان اہل بیت جو مہان قیمتی چیز ان باری چیز اللہ امنا رسول نا ذریعہ تھی آپرا سدی پہنچائی رو ان جنی وصیت رسول اسلام آپن نے کہرا کہ بے چیز نے اگر سرکیر اتنا پکڑی نے ریسو تو مارا پچھی کدی پر نہ پریشانی میں مبتلا تھا سو અને ન તો કદી પણ તમે ગુમરાહ થાશો. આજે આપણે આવે સૂરે અનઆમ ની ફજીલત બયાન કરે કે ગઈકાલે આપણે સૂરે માએદા કર્યા, આજે એના પછીનો સૂરો છે સૂરે અનઆમ. રસૂલ ઇસ્લામ ખતમી મરતબત હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે તેમના સહાબીઓને, અને જનાબે ઇબ્ને અબ્બાસ જે છે લખે છે, શિયા અને સુન્ની બંનેની કિતાબમાં આ રિવાયત મોજૂદ છે કે જે પણ સૂરે અનઆમને હર રોજ રાતના પડે, જે પણ સૂરે અનઆમને હર રોજ રાતના પડે તો તે માણસ ઉપર જહન્નમની આગ અલ્લાહ હરામ કરે છે. સિર્ફ જહન્નમની આગ જ એના ઉપર હરામ નથી કરતો, પણ સૂરે અનઆમની એટલી તાકાત છે કે જે એને હરોજ રાતના પડે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયામતના દિવસે જ્યારે લોક જહન્નમને જોઈને બીતા હશે ત્યારે એના આંખમાં એવો પડદો નાખી દેશે કે એના આંખ સુધી જહન્નમની આગનો મંઝર પણ ના પૂગે, યાની ન તો પોતે જહન્નમના બળે ન તો જહન્નમની આગને જોઈને બીએ, એટલો રાહતી અને કયામતના દિવસે અતા ફરમાવશે. ત્યારબાદ આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, જે પણ મોમિન બીમારીની બીજી બીમારીમાં યા ખરાબ અસરનો ડર હોય, यानी एक माणस बीमार पड़ो पण एने बीक होय के आ बीमारीमां एक बीजी बीमारी निकળી પડશે. ઘણી વાર કોઈને તાવ ના ઉતરતો હોય તો બધાએ એનાલિસ કરે કે એને કમળો તો નથી થઈ ગયો, यानी एक बीमारीમાંથી બીજી બીમારી જેના કરતા વધારે સખત હોય એ એક કોન્સિક્વન્સ છે એક બીમારીનો. તો પાંચમા ઇમામ કહે છે કે કોઈ માણસ બીમાર પડે અને એને બીક હોય, એને ડર હોય કે આના થકી કઈ બીજી ખરાબ બીમારી ના થઈ જાતી, તો ઈ ડરથી બચવા માટે એ માણસ અગર જો ઈ બીમારીની હાલતમાં સૂરે અનઆમ પડે તો અલ્લાહ એમની બીમારી જે છે એમાં એ શફા અતા કરશે અને એના કોન્સિક્વન્સમાં જે ખરાબ બીમારી થવાની હોય છે એનાથી બચાવશે. ત્યારબાદ આપણા આઠમા ઇમામ ઇમામે અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કે કોઈ પણ મોમિન સૂરે અનઆમ પડે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરિશ્તાઓ નાઝિલ કરે છે એના પરખે, અને જે એમના ઉપર ઇસ્તિગફાર અને એના નામથી અલ્લાહની તસ્બીહ કરે. અને ઈ મોમિન અગર મરી જાય છે સૂરે અનામ પડવા વાળો, જેની આદત છે સૂરે અનામ પડવાની, તો એ ફરિશ્તાઓ એની કબરના પરખે બેસે છે કયામતના દિવસ સુધી, એના ઉપર ઇસ્તિગફાર કરે છે એના નામથી અને એના નામથી અલ્લાહની તસ્બીહ કરે છે, જેનો સવાબ અલ્લાહ કબરમાં પણ ઈ મોમિનને પહોંચાડે છે. આ છેલ્લી રિવાયત આઠમા ઇમામ અલૈહિસ્સલામથી ઓમ તો પ્રિન્સિપ આપણને લાગતી વરગતી નથી, પણ એ માટે કે રિવાયતમાં છે એટલે હું કહી દઉં. આઠમા ઇમામ બયાન કરે છે કે જેની બાયરી લુચ્ચી હોય,
સલાવત પર મોહમ્મદ વાલે કહી દીધો તો આપણને લાગતી વરસતી નથી. જેની બાયરી લુચ્ચી હોય અથવા રેબેલ હોય, રેબેલ એટલે જે વાત ના માનતી હોય ધણીની, તો આપણા 8મા ઇમામ કે છે તો એમની રોટલી ઉપર યા તો કોઈ વાર 22મી રજબની પૂરી બનાવી હોય એના ઉપર થાય, એમની રોટલી ઉપર 142મી આયત જે છે સૂરે અનઆમની લખી અને એને ખરાવી દે તો ઇન્શા અલ્લાહ અલ્લાહ એને લૂચપાઈને કાઢી નાખશે અને એ ધણીની ઇતાઅત કરવા વાળી બની જશે. પણ અહીંયા કે ઇમામ પર સ્યુર નથી કહેતા, કે છે ઇન્શા અલ્લાહ. એક પર સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આઝીઝ અને મોહતરમ, સૂરે અનઆમના ફાયદાઓ અને સૂરે અનઆમનો સવાબ ભરવામાં, લખવામાં અને પીવામાં અને ખાવામાં. અઝીઝ અને મોહતરમ, આપણે કીધા હતા કે આ એ તારીખ છે કે જેમની અંદરમાં જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર તૌરેત જેવી માશા અલ્લાહ મહાન કિતાબ નાઝિલ થઈ છે. આ 2 દિવસ લાગી જશે એના બારામાં ચર્ચા કરવાનો. આજે પહેલો ભાગ ચર્ચા કરવા ચાહું છું. અઝીઝ અને મોહતરમ, હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ એ પૈગંબર છે જેને સૌથી મુશ્કેલ કોમ મળી. બની ઇસ્રાઈલ એ કોમ છે કે જે સૌથી વધારે નબીઓને શહીદ કરી છે, સૌથી વધારે. અને આ બની ઇસ્રાઈલની કોમ તેને નસીબ થઈ જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ. અઝીઝ અને મોહતરમ, એ જ હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ જયારે મિસ્રની અંદરમાં હતા, ઇજિપ્તની અંદરમાં હતા, તો મૂસાને ઘેરીને બેઠા હતા, દુઆઓ કરતા હતા મૂસાના ઝુહુરની માટે. મૂસા આવી ગયા ત્યારે એની પૈરવી પણ કર્યા. વાત જોતા હતા કે ક્યારે આઝાદ થઈ જાય, કેમાંથી? ફિરૌનના એસ્ક્લાવાજમાંથી. પણ જયારે ફિરૌનના એસ્ક્લાવાજમાંથી આઝાદ થઈ ગયા ત્યારે એટલું હેરાન કર્યા જનાબે મૂસાને કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને એ લોકો ઉપર જે અલ્લાહને પસંદ કોમ હતી એના ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને અઝાબ નાઝિલ કરવું પડ્યું. અઝીઝ અને મોહતરમ, આટલી મહેનતથી જે આઝાદ થયા હતા જનાબે મૂસાના અસ્તકા ફિરૌન મલઉનના સિજનથી, પ્રિઝોથી, એ જ લોકો જયારે પેલેસ્ટીનમાં આવી જાય છે ત્યારે હવે લજબાજી કરે છે. લજબાજી એટલે શું? કે છે મૂસા અમે ભાંકરે સારા હતા, એ જ માંગ્યા, મૂસાનો ઝુહુર માંગ્યા. જયારે પસાર થઈ ગયા કે છે મૂસા અમે વા સારા હતા, કામ હતું અમારા પાસે, માર ખાતા હતા પણ રાતના ખાવાનું હતું. અહીંયા કે તો અમને એવા દેશમાં લઈ આવ્યો, કોઈ અમે ઓળખતા નથી, આ જમીન અમને ખબર નથી, હવે અમને એગ્રીકલ્ચર કરવું જોશે, હવે ખાવાનું ગોતવું જોશે, પાણી ગોતવું જોશે. જનાબે મૂસા દુઆ કરે છે. હવે અલ્લાહ આસમાનમાંથી ખાવાનું મોકલાવે છે, પાણાઓમાંથી ઝર્રા નદીઓ બહેલાવે છે, આટલું ખાવાનું આવે છે. સવાર બપોર સાંજ ખાવાનું આસમાનમાંથી આવતું હતું. ન રાંધવાનું હતું આ લોકોને, ન મહેનત કરવાની હતી. હવે ખાધા થોડુંક વખત થયું તો હઝરત મૂસાને કે છે, હે મૂસા આ કેવો છે તારો ખુદા? તું કે છે સૌથી મહાન અને મોટો છે, હરોજના એવું ને એવું જ સવાદ વાળું મોકલાવે છે, એવું ને એવું જ ખાવાનું આવે છે, હરોજના ઈ જ ખાઈને હવે થાકી ગયા છે, અમે કેટલું આટલું ખાય? જો અઝીઝાને મોહતરમ, અલી કોમ હઝરત મૂસા અલૈહિસ્સલામને મળી હતી. સારું કરો તો એ બોલે, ખરાબ કરો તો મૂકે જ ના. હવે આ હઝરત મૂસા અલૈહિસ્સલામની કોમ છે અઝીઝાને મોહતરમ. પર આવી કોમના વચમાં અલ્લાહ તૌરેત જેવી મહાન કિતાબ હઝરત મૂસા અલૈહિસ્સલામને અર્પણ કરે છે. પણ એના પહેલા એક ચીજ છે, આપણા पैगंबर हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम इरशाद फरमावे छे के मूसानो मिसाल अने मारा आखरी वसी यानी आपरा इमाम वक्त अज्जल अल्लाह ताला फरजहु शरीफना मिसालनी अंदरमां घणी पॉइंट जे छे एक छे, घणा पॉइंट एक छे. ई पॉइंट जे एक छे ई आजे आपणे बयान करे के क्या पॉइंट एक छे. अजीज़ाने मोहतरम, हजरत मूसा अलैहिस्सलातु वस्सलाम ई छे કે જે જ્યારે એમની માના પેટમાં હતા તો એમની માના ગર્ભને, એમના માના અવસાદ હોવાના આસારને
સંતારવામાં આવ્યું હતું, છુપાડવામાં આવ્યું હતું. કારણ કે ફિરഔને હુકમ કર્યો હતો કે જેટલા પર પહેલા તો હુકમ કર્યો હતો કે જેટલી બાયરીઓ પેટસર છે એ બધીને મારી નાખવામાં આવે. તો એની અંદરમાં કેટલી 1000 બાયરીઓને મારવામાં આવ્યું હતું. તો હઝરતે મૂસાની માનો પેટ જે પેટસર હતી દેખાતી નહોતી કે પોતે પેટસર છે, યાને એમના અવસેન્ટ હોવાના આસારને સંતારવામાં આવ્યું હતું. એવી જ રીતના આપણા 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં જે અબ્બાસી બાદશાહ હતો એ હુકમ કર્યો હતો કે આ જગ્યામાં જ્યાં 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ રહે છે છેલ્લે ન તો કોઈને ઘરવાની રજા હતી ન તો નીકળવાની રજા હતી, સિવાય એ લોકો કે જે 11મા ઇમામની સર્વિસ કરતા હતા એમની કનીઝ અને ગુલામો આ લોકોને જ રજા હતું અને ઘરવાળીઓને. તો બંને અબ્બાસ વાળા હુકમ કર્યા હતા કે જ્યારે પણ કોઈને ખબર પડે કે આની અંદરમાં કોઈ અસાઇન્ટ છે બાયરી, એ કનીઝ હોય તે ઇમામની ઘરવાળી હોય એને ફૌરન લઈ આવીને મારી નાખવામાં આવે. એ માટે હર સ્વેમેનના લશ્કરના મોટાઓ આવતા હતા 11મા ઇમામના ઘરમાં અને તપાસ કરતા હતા કે કોઈ બાયરી યા કોઈ એસ્ક્લાવ અસાઇન્ટ છે કે અસાઇન્ટ નથી. એ માટે 11મા ઇમામને એક જ ઓલાદ થઈ આપણા 12મા ઇમામ અને એમનું પર હમલ જે છે છુપાવવામાં આવ્યું હતું, સંતારવામાં આવ્યું હતું. ત્યારબાદ હઝરતે મૂસા અલૈહિસ્સલામને 2 ગઈબત થઈ. આપણા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને પણ 2 ગઈબત થઈ. હઝરતે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે મિસ્રની અંદરમાં હતા, હજી ઇજિપ્તમાં હતા, ત્યારે એમને ગઈબત થઈ. ત્યારે પોતે ચાલ્યા ગયા એ જગ્યામાં જ્યાં જનાબે શોએબ પૈગંબર રહેતા હતા. શું કામ? કારણ કે ફિરૌનના જાસૂસોને ખબર પડી ગઈ હતી કે આ હઝરતે મૂસા છે અને આ તૈયારી કરી રહ્યા છે રેવોલ્યુશન ફિરૌનના કોન્ટ્રમાં. આ લોકો ફિરૌનને જાણ કરી નાખ્યા. તો ફિરૌન હુકમ કાયદો વોન્ટેડનો કે હઝરતે મૂસાને પકડવામાં આવે અને એને મારી નાખવામાં આવે. જ્યારે આ હુકમ જારી થયો ફિરૌનનો તો હઝરતે મૂસાને હુકમ થયો, ઓર્ડર થયો કે પોતે નીકળી જાય. ક્યાંથી? મિસ્રથી નીકળી અને ચાલ્યા જાય એ જગ્યામાં જ્યાં જનાબે શોએબ રહેતા હતા જેનું નામ છે મદાએનની અંદરમાં ચાલ્યા ગયા. વાંકે જનાબે શોએબની દીકરીની સાથે શાદી કરે છે, ઔલાદ થાય છે અને રોયતુર થાય છે. જ્યારે પોતે રોયતુર થાય છે ત્યારે એમને જે સિનાઈ છે મોટાઈને વાંકે પહેલો રેવેલાશિયો થાય છે જ્યાં અલ્લાહ એમને બેઅસત કરે છે, યાને નબી અને રસૂલ નોમે કરે છે, જ્યાં અલ્લાહે એમની અસાને તાકાત આપે છે, મોજીઝો બનાવે છે. અને બીજો મોજીઝો જે અલ્લાહ આપે છે એ યદે બૈયબા છે. યદે બૈયબા એટલે શું? હઝરતે મૂસા અલૈહિસ્સલામ એમની હાથને જ્યારે એની છાતીની અંદરમાં નાખતા હતા અને પછી પાછો કાઢતા હતા તો એ હાથની અંદરમાં એટલો નૂર નીકળતો હતો કે જે પર અંધારી જગ્યામાંથી પસાર થાય એ નૂર કાફી હતો ઉજાસ કરવા માટે. અને તારીખમાં મળે છે કે એ નૂર જેવી રીતના 14મી રાતનો ચાંદ ચમકતો હોય એટલો બધો નૂર હતો. આ પહેલી ગઈબત. અઝીઝાને મોહતરમ, અહીંયા કે રિવાયતોની અંદરમાં મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરતે મૂસાને હાથનો નૂર આપ્યા જે ચાંદ માફક ચમકતો હતો, પણ આપણા ઇમામને એના ચહેરામાં એટલો નૂર આપ્યા છે કે જ્યારે પોતે ઝુહૂર કરશે તો દુનિયાવાળાઓ બોલશે ખુદાયા સૂરજને હવે ઠારી નાખ, એમની જરૂરત નથી, મહેદીનો નૂર અમારા માટે કાફી છે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને બીજી ગઈબત જે હઝરતે મૂસાને થઈ એ ઓલા 40 દિવસની ગઈબત છે. એ ઇન્શાઅલ્લાહ એના બારામાં આપણે કાલે ચર્ચા કરશું, આજે વક્ત નહીં રહે. ત્યારબાદ કે છે રસૂલ ઇસ્લામ કે જ્યારે હઝરતે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ પેદા થયા અને એમની માં એમને સંદૂકમાં નાખી દીધી નદીની અંદરમાં, તો અલ્લાહની વહી નાઝિલ થાય છે. અને અલ્લાહ જે છે હઝરતે મૂસાને કે છે એ મૂસા ઘોડિયામાં, હજી તો સંદૂકમાં છે, હઝરતે મૂસા પેદા થયા છે જડઈમાં છે. અલ્લાહ વહી નાઝિલ કરે છે ને કે છે એ મૂસા
હું એ તને પૈદા કર્યો છું મારી યારીની માટે, મારી મદદની માટે. યાને તું મારા ધર્મને મદદ કર, તું મારા જે મારો મકસદ છે મકસદને પૂરું કર, એના માટે તને પૈદા કર્યો છું. અને જયારે આપણા 12મા ઇમામ અલૈહિસ્સલામ પર પૈદા થયા તો એના પૈદાઈશ બાદ જે છે 4 ફરિશ્તાઓ જે છે દુનિયામાં નાઝિલ થાય છે. આપણા 11મા ઇમામ અલૈહિસ્સલામ પાસે આવે છે. બોલો તો વેર તો વાઝોની શકલમાં નાઝિલ થાય છે. ખુદ જનાબે હકીમા ખાતુન કે છે હું જોઈ કે 4 વેર વાઝો મોટા મોટા નાઝિલ છે આસમાનમાંથી. અમારા દીકરા આખરી મીમ હે મીમ દાલ ને એમના પાંખમાં લઈ અને આસમાનમાં લઈ ગયા. આસમાનમાં લઈ ગયા અને 40 દિવસ બાદ પાછા લઈ આવ્યા. હું એ મારા ફરજંદને પૂછી, યાની 11મા ઇમામને, આ 11મા ઇમામની ફૂઈ કે છે, બતાવો આ કોણ હતા અને ક્યાં લઈ ગયા હતા? તો 11મા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે આ અલ્લાહના ખાસ 4 ફરિશ્તાઓ હતા જે મારા દીકરાને લઈ ગયા હતા, જેથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા મારા દીકરાને એમની રેસ્પોન્સિબિલિટી જે છે બયાન કરે. અને આરે જ પોતે આસમાનમાં ભૂલગો મારો દીકરો, તો અલ્લાહ એના ઉપર વહી નાઝિલ કર્યો, યાની આવાજ નાઝિલ કર્યો, ઇલ્હામ નાઝિલ કર્યો કે એ મીમ હે મીમ દાલ ઇબ્ન અલ હસન અલ અસ્કરી, હું તને દુનિયામાં પૈદા કર્યો છે મારી મદદની માટે અને મારા મકસદને પૂરું કરવા માટે. એ જે અલ્લાહ મૂસા નબીને કીધા હતા એ જ અલ્લાહ જે છે આપણા 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને બયાન ફરમાવે છે. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. તો આપણે કીધા મૂસા નબીને પહેલી ગઈબત શું કામ થઈ હતી? બીક હતી કે એમને મારી નાખશે, એ માટે અલ્લાહ હુકમ કર્યો ગઈબતનો. આપણા 12મા ઇમામને શું કામ ગઈબત થઈ છે? 5મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે અમારા આખરીને યાને કાયમને ગઈબત કરવામાં આવશે એ માટે, કારણ કે બીક છે. પછી ઈશારો કરે છે અભી પેટની તરફ, બોલતા નથી. 5મા ઇમામ અલ્લામા મજલિસી લખે છે કે ઈશારો કર્યા મુઠ્ઠી બાંધીને પેટની તરફ, યાને બીક છે કે અગર જો પોતે ગાયબ ના થઈ જાય તો એમને કત્લ કરી નાખવામાં આવશે, એમને મારી નાખવામાં આવશે. ને એના પછી બીજો કોઈ ઇમામ નથી, આખરી હુજ્જત છે પરવરદિગારનો. એને જે છે દુનિયામાં અદાલતને બરપા કરવાનું છે અને એના સિવાય બીજો કોઈ નહીં કરે. એ માટે અલ્લાહ એને ગાયબ કરી નાખ્યો જેથી પોતે એના જિંદગીમાં મરે ના, કોઈ એમને શહીદ ના કરે. 5મી ચીજ અઝીઝાને મોહતરમ ઈ છે કે જયારે હઝરત મૂસા અલૈહિસ્સલામ પહેલી ગઈબતમાં ગયા ત્યારે એમની કોમ ઉપર બહુ જુલમ કરવામાં આવી એકદમ. શું કામ? ફિરഔનને ખબર પડી ગઈ હતી કે આ મૂસાની કોમ છે, આ મૂસાની બૈઅત કર્યા છે. મૂસા કે જેને હું મારા પાલેની અંદરમાં પાયરો, મને ના ખબર પડી કે આ મૂસા છે. હવે આ જ મૂસા છે જે મારા હુકુમતને ઉઠલાવવા માંગે છે. એટલે મૂસા નબી ગાયબ થઈ ગયા, મૂસા તો મળતા નહોતા. એટલે એમનો ગુસ્સો કેના ઉપર ઉતર્યો? મૂસા અલૈહિસ્સલામની કોમ ઉપર ઉતર્યો. એ માટે એક પ્રોવેર્બ જે વાપરવામાં આવે છે એ આ કિસ્સામાંથી છે. આપણે કે છે ઘણા પાસે હું સાંભળ્યો છું બુઝુર્ગો પાસે જે કહેતા હોય મૂસાનો ગુસ્સો ઉત્સાહ ઉપર ઉતારવું, એ આ તારીખમાંથી આવ્યું છે. યાને ફિરഔન જે ગુસ્સો મૂસાનો હતો એની કોમ ઉપર ઉતારે છે અને એ કોમ ઉપર એકદમ જુલ્મ કરે છે. રસૂલ ઇસ્લામ ફરમાવે છે જે પ્રમાણે ફિરഔન મૂસાની કોમ ઉપર જુલમ કર્યો ગઈબતના લીધે, એ જ પ્રમાણે દુનિયાના ઝાલિમો મારા આખરી હુજ્જત જે કાયમ છે એની ગઈબતના ટેમે એમના માનવા વાળા ઉપર જુલમ કરશે. કારણ કે દુનિયામાં મારા દુશ્મનો જ્યારે મારા મહેદીના માનવા વાળાને જોશે તો એના નજરમાં એ દુશ્મન દેખાશે. એને થઈ જશે કે આ એ લોકો છે કે જે અમારી હુકુમતને એક દિવસ ઉઠલાવાના છે, એ માટે જુલમ કરશે. ને આજે જે શિયા ઉપર જુલમ થઈ રહ્યું છે એ જ જુલમ છે જે ફિરഔન કર્યો હતો મૂસાની કોમ ઉપર, સિર્ફ એના માટે કે આપણે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના માનવા વાળા છે અને એમના ઝુહૂરના ઇંતજાર કરવા વાળા છે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ 6ઠી ચીજ જે બીજી ગઈબત થઈ, જે ઇન્શાલ્લાહ કાલે એના બારામાં ચર્ચા કરશું, એમાં જે છે ઇમ્તિહાન કરવામાં આવ્યું. 10 દિવસ મોડું થઈ ગયું. હઝરત મૂસાને કોમ શું કરી? ગાયની પૂજા કરવા મંડી ગઈ. ઇન્શાલ્લાહ કાલે મુફસ્સલ.
પાંચમા ઇમામ અને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે હાય આખરી જમાનો, હાય આખરી જમાનો. કે છે સહાબીઓ પૂછે છે મૌલા કેમ? કે છે જ્યારે અમારો આખરી કાયમ જે છે એ ગૈબતની અંદરમાં હશે, હાય અમારા કોમ અને અમારા માનવા વાળાઓની કેવી હાલત થઈ ગઈ હશે. સવાલ કરવામાં આવે છે. બલકે જનાબે અબુ હમઝા સોમાલી જે ચોથા ઇમામના પણ સહાબી હતા, પાંચમાના હતા, છઠ્ઠાના હતા અને સાતમાના પણ હતા, એ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને સવાલ કરે છે કે છે મૌલા બતાવો એવી કઈ હાલત હશે તમારા માનવા વાળાની કે તમે ઘીરિયા કરો છો, રોવ છો અને ત્રીસ્ત થઈ ગયા છો. છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યારે ગૈબતે કુબરા ચાલુ થતી અને આ પેરિયોડ મોટી ગૈબત કે છે એ જમાનાની અંદરમાં અમારા ચાહવા વાળાઓની એવી હાલત થઈ ગઈ હશે કે એ લોકો એકબીજાના મોઢામાં થૂક ફેંકતા હશે ને એકબીજાને ગારું દેતા હશે. છતાં બિહારુલ અનવારમાં મોજૂદ છે, મિનહાજની અંદરમાં મોજૂદ છે, નજમુ સાકિબની અંદરમાં મોજૂદ છે, આ બધી કિતાબોની અંદરમાં મોજૂદ. એકબીજાના મોઢામાં થૂક ફેંકતા હશે, એકબીજાને ગારું દેતા હશે. કોણ? ઇમામ નથી કહેતા દુશ્મનને, મારા માનવા વાળા અંદરમાં યાની શિયાઓ અંદરમાં. ત્યારબાદ મૌલા ફરમાવે છે હાય અમારા ચાહવા વાળાઓ, હાય અમારા ચાહવા વાળાઓ, એવો જમાનો આવી જશે ગૈબતે કુબરાની અંદરમાં કે અમારા ચાહવા વાળાઓ એકબીજા ઉપર લાનત મોકલતા હશે. જ્યારે કે લાનત અમારા દુશ્મનોની માટે છે, એકબીજા ઉપર લાનત મોકલતા હશે. ત્યારબાદ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે હાય ગૈબતે કુબરા અને અમારા ચાહવા વાળાઓ કે જ્યારે ગૈબતે કુબરા ચાલુ થશે ત્યારે અમારા ચાહવા વાળાઓ એના ભાઈની સાથે હસદ કરશે એના ભાઈ ઉપર. ત્યારબાદ છઠ્ઠા ઇમામ ફરમાવે છે હાય અમારા ચાહવા વાળાઓ આખરી જમાનાની અંદરમાં કે એવો જમાનો આવી જશે કે અમારા ચાહવા વાળાઓ એ ગૈબતની અંદરમાં એ માટે કે ઇમામ હાજર નથી અલોકોમના તો એકબીજાઓ ઉપર હમલાઓ કરશે, યાની એકબીજાને તબાહ બરબાદ કરવાની કોશિશ કરશે. જેમ થાય છે અઝીઝાન મોહતરમ, સરકારમાં ચારી ખાવું, જે છે કોઈ રીતના બીજી રીતે બરબાદ કરવું, આમ કરવું, તે કરવું, જાદુથી હમલા કરવા, આ બધી ચીજો છે જે છઠ્ઠા ઇમામ ફરમાવે છે આખરી જમાનામાં થશે. ત્યારબાદ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે હાય કેવી હાલત થઈ જશે અમારા ચાહવા વાળાની, અય અબુ હમઝા કેવી હાલત થઈ જશે કે છે જેવી રીતના કાંચ તૂટી જાય એવી રીતના તૂટી જશે અમારા ચાહવા વાળાઓ, ભાગલા થઈ જશે, ફાડા થઈ જશે, કાંચ તૂટે એવી રીતના તૂટી જશે. આ ઈરાની છે, આ ઈરાકી છે, આ અરબ છે, આ હિન્દી છે, આ આફ્રિકા છે, અમારા ચાહવા વાળા છે, શિયાઓ છે, પણ કાંચ માફક તૂટી જશે. ત્યારબાદ છઠ્ઠા ઇમામ કે છે ના અબુ હમઝા કાંચ માફક નહીં તૂટે, ગૈબતના જમાનામાં પોર્સેલેન માફક તૂટી જશે. અરે અબુ હમઝા કાંચ તૂટી જાય તો એને આગમાં નાખીને પાછો સાંધી શકાય છે, પણ પોર્સેલેન તૂટી જાય એને પાછો નહીં સાંધી શકાય. એ અબુ હમઝા સિર્ફ અમારો કાયમ જ્યારે ઝુહુર કરશે ત્યારે હક બતાવશે અને બાતિલને નાબૂદ કરશે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. સાતમી ચીજ એક સલાવાત પર મુહમ્મદ व आले मुहम्मद. બસ સાતમી ચીજ અને બાકીનું પછી કાલે મારો વખત થઈ ગયો છે, આજે વહેલો ચડી. સાતમી ચીજ એ છે કે ફરમાવે છે રસૂલે ખુદા કે જેવી રીતના મૂસા નબીની કોમ મૂસા નબી બાદ કિતાબ ઉપર ઇખ્તિલાફ કર્યા, કિતાબ ઉપર, એવી રીતના મારા કાયમ સાથે કિતાબ ઉપર ઇખ્તિલાફ કરશે. એક ચીજ કહી દો જે હમણાં સમાચાર પર મહિલા અને બીજું બની ઇસરાયેલની કોમની વાત કરો. આજે યહૂદીનો જે તોરાત છે ને, તોરા જેને એ લોકો કહે છે, આખી દુનિયામાં તોરા કોઈની સરખી નથી. આખી દુનિયામાં જેટલા યહૂદીઓ તોરેત એ લોકોની વાપરે છે 600 તરીકેથી લખેલી છે અને એ 600 તરીકામાં એક બધે સરખા નથી, જાતે જાતનું છે. કેટલું ફરક હશે? 600 તરીકાથી તૌરેત લખેલી છે અને એક સરખી નથી. 600 જાતની તૌરેત છે આખી દુનિયાની અંદરમાં આ યહૂદીઓ પર. યહૂદીઓ જે છે મૂસા નબીના વફાત પછી પહેલો હમલો જે કર્યા એ કિતાબ ઉપર હમલો કર્યા.
એની અંદરમાં જે ડિફિકલ્ટી હતી, જે સખ્તી હતી, બધીને કાઢી અને આ લોકોના પેટમાંથી વાતું કાઢી આયતો નાખી દીધા. એ માટે આ લોકોને ત્યાં એન્ટેરે વ્યાજ હલાલ થઈ ગયું કે જે સૌથી પહેલાથી હરામ હતું, આદમ આસમાનમાંથી ઉતર્યા ત્યારથી હરામ છે. અને રસૂલ ઇસ્લામ ફરમાવે છે જે માણસ વ્યાજ ખાય છે આ જમાનાની અંદરમાં, જે પણ આ દુનિયામાં વ્યાજ ખાય છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયામતના દિવસે એને લોઢાથી મોઢાને ખોલી અને લોઢાથી એ ગળાને ખોલી અને જકોમ અને વરી, જે આપણે કહે છે દુઆની અંદરમાં, ખુદાયા અમને એનાથી બચાવજે, એ ખરાવશે. વકુમ અને વરી શું છે? વકુમ અને વરી જહન્નમનો ખાવાનું છે કે જેના પેટમાં ગરાવવામાં આવશે. કોણ? વ્યાજ ખાવા વાળા, એન્ટેરે ખાવા વાળાને. એ લોકો નાખી દીધા, એન્ટેરેને હલાલ કરી નાખ્યા. કેવી એટલી આયતોને બદલાવી નાખ્યા, પૂરી કિતાબને જ ફલસીકીય કરી નાખ્યા. કોણ? યહૂદીઓ. આ પહેલો હમલો કર્યા. રસૂલે ખુદા કે છે જેમ કિતાબ ઉપર હમલો છે એમ કિતાબ ઉપર હમલો થશે. કેવી રીતના હમલો થશે? હમણાં સમાચાર. દાએશ લોકો જે પણ મોસુલમાં કુરાન પર જો તરાવી બંધ કરી નાખ્યા, લોકો તરાવી બંધ કરાવ તરાવી, ત્યારે તરાવી બંધ કરાવ્યા તો વહાબીઓ એમ લખવા માંડ્યા કે આ નાઉઝ બિલ્લાહ દાએશ લોકો શિયા છે તે તરાવી બંધ કરે છે. મળી ગયું બોલવાનું. પછી કુરાન પડવાનું બંધ કર્યા. જે પર મોસુલમાં જે દાએશ લોકોની હુકુમત છે, જે પણ કુરાન પડે એને 60 કોરા મારવામાં આવે છે. શું કામ? કારણ કે દાએશ લોકો કહે છે આ કુરાન છે ને એ અમે નથી માનતા, અમારો કુરાન હવે અમે પોતે લખશું. આયતે તજહીર આ લોકો કહે છે આ કુરાનમાં નહોતી, નાઉઝ બિલ્લાહ શિયાઓ ગરાવી દીધા છે. આયતે વિલાયત ઇન્નમા વલિયુકુમુલ્લાહ વ રસૂલુહુ કુરાનમાં નહોતું, નાઉઝ બિલ્લાહ શિયાઓ ગરાવી દીધા છે. ભાઈ અજબ છે, શિયાઓ કોઈ વાર હુકુમત કર્યા જ નથી, શિયાઓ મઝલૂમ રહ્યા, તમારા આવીને હુકુમત કર્યા અને નાઉઝ બિલ્લાહ શિયાઓ આયત ગરાવી દીધા છે. સહી બુખારી ને સહી મુસ્લિમ ને ખોલો, સાફ સાફ. અરે રસૂલની ગરવારી આ મુસલમાનોની માં હુમૈરા લખે છે કે રસૂલના મરવા પછી હું ને મારા બાપ થઈ 500 હદીસને આગમાં નાખીને બારી નાખ્યા. તમારી બાયરીથી હદીસ અમે નથી બાયરા. તો કે હવે આ લોકો પોતે આ લોકોનો કુરાન લખે છે. દાએશ લોકો આ લોકોનો પોતાનો કુરાન લખાઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે, છાપ થવાનો રહ્યો છે. જે આ લોકોની હુકુમત હશે અહીંયા કે દાએશ લોકોનો કુરાન ચાલશે. જે આ કુરાન નથી, બીજો કુરાન. આ પહેલો હમલો. બીજો હમલો કયો હમલો છે અઝીઝાને મોહતરમ? બીજો હમલો એ છે કે જયારે 12મા ઇમામ ઝુહૂર કરશે, 12મા ઇમામ જયારે ઝુહૂર કરશે ત્યારે એના પાછળ જે છે એ કુરાન હશે, જે કુરાન અમીર અલ મોમિનીન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ભેગો કર્યા હતા અને ઉમર ને અબુબકર કહી દીધા કે અમને આ કુરાન નથી ખપતો. આ કુરાન થી ડિફેરો છે ના, છતાં ઇમામ ફરમાવે છે એ કુરાન આ કુરાન થી ડિફેરો નથી, એ જ કુરાન છે. પણ એની અંદરમાં જે તફસીરો ક્યારે ઉતરી છે, કે એની શાને નુઝુલ શું છે, કઈ ટેમે ઉતરી હતી, એ કયો ઇસ્તવાર બન્યો તો કે આ આયત ઉતર્યું, એ બધું લખેલું છે એ કુરાનની અંદરમાં. અને એ કુરાનની અંદરમાં ઓલા લોકોના નામ લખેલા છે જે રસૂલે ખુદાને મારવાનું તરતા હતા, જે આપણે ગઈકાલે વાત કર્યા. અને એ 40 લોકોનું નામ લખેલું છે કે જયારે ગદીરે ખોમથી પાછા વળતા હતા, મોટાઈમાં ચડી અને રસૂલ પર પારણા ફેંકાતા રસૂલને મારવા માટે કે રસૂલ મદીના ના પૂગે, એવી બધી વાતો લખેલું છે. તો જયારે 12મા ઇમામ એ કુરાનને કાઢશે અને હકીકત અને હક બયાન કરશે, ત્યારે લોકો જે નથી માનતા આ લોકો કહેશે કે આ કુરાન અને એની તફસીર ખોટી છે, આને ના માનવામાં આવે. તો 8મી ચીજ શું છે? રસૂલ ફરમાવે છે જેવી રીતના મૂસાની કિતાબ ઉપર હમલો કર્યા, એ જ પ્રમાણે અમારા કાયમ પાસે જે કિતાબ હશે એના ઉપર મારી ઉમ્મત વાળા હમલો કરશે ઇન્શાઅલ્લાહ. સ્વીત કાલે કહેવાનું મકસદ કે હંમેશ માટે ઈશ્વર જે છે એ સિર્ફ બયાન કરવા માટે નથી હોતો, તેમ પાસ કરવા માટે નથી હોતો, બલકે કુરાન મજીદ ફરમાવે છે કે અમે કિસ્સાઓ બયાન કર્યા છે, અમે ઈશ્વર રાખ્યા છે ને ઈશ્વર લખ્યા છે, જેથી કરીને તમે ઈશ્વરને સાંભળો અને એના ઉપર વિચાર કરો ને એ પ્રમાણે અમલ કરો. આ પર હઝરતે મૂસાની વાત
કરવાનું કારણ ઈ છે અઝીઝાને મોહતરમ, અને કાલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હઝરત મૂસાની બીજી ગઈબતના બારામાં ચર્ચા કરશું કે ઈ ગઈબત છે જે આપણે આજ ગઈબતમાં ચાલી રહ્યા છે, કે એમ ન થાય કે આપણે પણ મૂસાની કોમ માફક જો કરી લીધા તો જેવી રીતે આ લોકો ગુમરાહ થઈ ગયા હતા એવી રીતે આપણા ઉપર પણ ગુમરાહી ચડી જશે. આપણે દુઆ કરે, ખુદાયા તને વાસ્તો મુહમ્મદ અને આલે મુહમ્મદનો, અમને તું હર ગુમરાહીથી